નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજે છે તારીખ 14 અને આજથી શરૂ થઈ ગયો છે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ કે એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડનો આઈપીઓ. તો આઈપીઓ વિશે અગાઉ જ આપણે તમામ વિગતવાર માહિતી સાથેનો વિડીયો પોસ્ટ કરી દીધો છે, પણ આ વિડીયો આપણે ખાસ એ વાત કરવી છે કે તમને એલોટમેન્ટના ચાન્સ કઈ રીતે વધારે મળશે અને શેર હોલ્ડર કોટા વિશે જે કાંઈ તમારી મૂંઝવણ છે તેના તમામ જવાબ તમને આપીશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. ભારતીય શેર બજારના સૌથી મોટા અને ચર્ચિત એવા એસબીઆઈ ફંડ મેનેજમેન્ટ લિમિટેડ એટલે કે એસબીઆઈ એફએમના આઈપીઓ વિશે વાત કરવાના છીએ. જો તમે આઈપીઓમાં એલોટમેન્ટ મેળવીને જોરદાર કમાણી કરવા માંગો છો તો આજનો વિડીયો તમારા માટે ગેમ ચેન્જર છે. મોટાભાગના રોકાણ મિત્રો માત્ર એક જ સામાન્ય કેટેગરીમાં અરજી કરીને બેસી રહે છે અને પછી એલોટમેન્ટ ન લાગવા ઉપર નિરાશ થાય છે. પરંતુ જો તમારી પાસે એસબીઆઈનો માત્ર એક જ શેર હશે તમારા ડિમેટમાં, તો તમે સેબીના નિયમ મુજબ એક જ પાન કાર્ડ ઉપરથી બે અલગ અલગ કેટેગરીમાં કાનૂની રીતે અરજી કરી શકો છો, જે તમને ખ્યાલ છે ને કઈ રીતે એલોટમેન્ટનો ચાન્સ વધારી શકો છો તેની વિશે વાત કરીએ. સૌથી પહેલા આપણે એ સમજીએ કે આ સ્પેશિયલ એસબીઆઈ શેર હોલ્ડર કોટાનો લાભ કોણ લઈ શકશે. તો આઈપીઓના ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ અનુસાર આ કેટેગરીનો લાભ લેવા માટેની રેકોર્ડ ડેટ હતી 8 જુલાઈ 2026. એટલે કે એનો સીધો અર્થ એ છે કે જે રોકાણકારોએ 7 જુલાઈ 2026 અથવા તે પહેલા એસબીઆઈનો એક પણ શેર ખરીદીને રાખ્યો હશે અને રેકોર્ડ ડેટ સુધી તેમના ડીમેટ ખાતામાં શેર જમા થઈ ગયો હશે, તો આ વિશિષ્ટ શેર હોલ્ડર કોટા હેઠળ તેઓ અરજી કરવા માટે સંપૂર્ણ પત્રે લાયક છે. જો તમારી પાસે એસબીઆઈનો માત્ર એક શેર પણ હશે તો તમે આ કેટેગરી હેઠળ સત્તાવાર રીતે અરજી કરી શકો છો. આ એક શેર પણ તમને અન્ય લાખો સામાન્ય રોકાણકારો કરતા એલોટમેન્ટની રેસમાં ઘણો આગળ લાવી દેશે. હવે વાત કરીએ શેર હોલ્ડર કેટેગરીમાં અરજી કરવા માટેના લોટ અને બજેટના પ્લાનિંગ વિશે. આઈપીઓમાં શેર હોલ્ડર કોટા માટે વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની મર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલે કે અરજીની રકમ 2 લાખ રૂપિયાથી ઉપર ન જ આવી જોઈએ. જો આપણે મિનિમમ બીડ લોટ એટલે કે 26 શેરનો લોટ છે, તમને ખ્યાલ છે, જે આશરે 14,924 રૂપિયાનો થાય છે, અને ગણીએ તમે શેર હોલ્ડર કેટેગરીમાં ઓછામાં ઓછો એક લોટથી શરૂઆત કરી શકો છો. જો તમારી પાસે પૂરતી મૂડી કે ફંડની વ્યવસ્થા હોય તો તમે આ કેટેગરીમાં વધુમાં વધુ 13 લોટ એટલે કે 338 શેર કે જેની કિંમત થઈ અરજીની 1,94,012 રૂપિયા, ત્યાં સુધી તમે અરજી કરી શકો છો. તમારી પાસે જો ઓછું બજેટ હોય તો તમે 1 લોટ, 2 લોટ, 5 લોટ કે 10 લોટ પણ ભરી શકો છો, પણ વધુમાં વધુ 13 લોટ ભરવા એ ખાસ ધ્યાન રાખવું. ટૂંકમાં તમે તમારા બજેટની સગવડતા મુજબ ગમે તેટલા લોટ નક્કી કરવા માટે સ્વતંત્ર છો. બસ તમારી કુલ અરજીની રકમ 2 લાખથી ઉપર ન થવી જોઈએ, એટલે કે વધુમાં વધુ 13 લોટ થવા જોઈએ. શેર હોલ્ડર કોટાના આંકડા અને એલોટમેન્ટના ચાન્સનું રહસ્ય જાણીએ. તો ઘણા રોકાણકારો પૂછે છે કે શેર હોલ્ડર કોટામાં કેમ અરજી કરવી જોઈએ, તો ચાલો તેના ઓફિશિયલ આંકડા સમજીએ. આઈપીઓમાં એસબીઆઈ શેર હોલ્ડર કોટા માટે કુલ 1.30 કરોડથી વધુ શેર અનામત રાખવામાં આવ્યા છે, જે કુલ ઓફરના આશરે 7.64% જેટલો મોટો હિસ્સો છે. હવે તમારા મનમાં સવાલ થશે કે જો બધા જ શેર હોલ્ડર્સ પૂરેપૂરા 13 લોટ ભરી દે તો શું થાય? તો ગણિત સમજો. જો બધા જ રોકાણકારો 13 લોટની અરજી કરે તો આ કોટામાં આશરે 38,626 અરજીઓ પૂરેપૂરી સમાઈ શકે તેમ છે. પરંતુ પ્રેક્ટિકલ માર્કેટમાં એવું બનવું થોડુંક અઘરું છે. દરેક વ્યક્તિ પાસે 2 લાખ રૂપિયા સુધીનું બજેટ હોય અને બધા 13 લોટ ભરે એવું જરૂરી નથી હોતું. મોટાભાગના નાના રોકાણકારો પોતાની સગવડ મુજબ 1 લોટ, 2 લોટ, 5 લોટ ભરતા હોય છે. આથી જે લોકો પૂરા 13 લોટ ભરે છે તેમને પ્રમાણસર સિસ્ટમનો સૌથી મોટો ફાયદો મળે છે. જો કેટેગરી ઓવર સબસ્ક્રાઇબ થાય તો પણ 1 લોટ વાળાને ડ્રોના ભરોસે રહેવું પડે છે, જ્યારે 13 લોટ ભરવા વાળાને કોઈને કોઈ પ્રમાણમાં 1 લોટ, 3 લોટ, 5 લોટ કે 7 લોટ એલોટમેન્ટ મળવા ચાન્સ સૌથી વધારે કન્ફર્મ થઈ જાય છે. એ જ્યારે આખરી ખબર ક્યારે પડે છે કે જ્યારે આ શેર આઈપીઓ પૂરો થાય અને શેર હોલ્ડર કોટામાં કેટલા શેરની અરજી આવી કે કેટલી અરજીઓ આવી તેની સંખ્યા ઉપરથી આખરી ખ્યાલ આવે છે. તેના વિશે પણ આપણે અપડેટ આપશું. તો મિત્રો, આ ડબલ એપ્લિકેશન ફોર્મ્યુલા વાપરતી વખતે એક મોટી ભૂલ ક્યારેય ન કરતા, નહીં તો તમારી અરજીઓ રિજેક્ટ થઈ જશે. યાદ રાખજો કે તમે એક જ પાન કાર્ડ ઉપરથી અલગ અલગ પબ્લિક કેટેગરી જેમ કે રિટેલ અને એચએનઆઈ બંનેમાં એક સાથે અરજી કરી શકતા નથી. તમે માત્ર એક શેર હોલ્ડર કોટાની અરજીને તેની સાથે કોઈ પણ એક પબ્લિક કેટેગરી રિટેલ, સ્મોલ એચએનઆઈ કે બિગ એચએનઆઈ કરી શકો છો. આ કંપનીના બિઝનેસ મોડલ અને ફ્યુચર પ્લાન વિશે જો તમારે હજુ ઊંડાણપૂર્વક સમજવું હોય તો આપણી ચેનલ ઉપર આનો ડિટેલ વિડીયો પહેલાથી જ પોસ્ટ કરેલો છે. એ વિડીયો ખાસ જોઈ લેજો, કારણ કે મેં પોતે કંપનીના સત્તાવાર આઈપીઓ રોડ શોમાં રૂબરૂ હાજરી રહી અને તેમના ટોપ મેનેજમેન્ટ સાથે સીધી ચર્ચા કરી છે અને બધી જ મહત્વની વિગતો ત્યાં શેર કરેલી છે. આ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જો હજુ પણ તમને એલોટમેન્ટ સિસ્ટમ કે શેર હોલ્ડર કોટા બાબતે કે આઈપીઓ બાબતે કોઈ પણ ગૂંચવણ અથવા પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. દરેક કોમેન્ટનો જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને સચોટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. આભાર. જોડાયેલા રહેજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આભાર.